આને આપણે રમતા રમતા શીખી શકીએ છીએ અને સહેલાઈથી શીખી શકીએ છીએ અને આ ન્યાયતંત્રનું છે. અહીંયાથી પ્રશ્નો આવે તો અહીંયા પ્રશ્નો હોય તો આનો જવાબ અહીંયા આવે છે. સાપનો અહીંયા મોટા પાયે પ્રશ્નો હોય છે, એનો જવાબ અહીંયા આવે છે. પછી અહીં સીડીને નીચે પ્રશ્ન હોય છે તો સીડી સડવાથી અહીંથી જવાબ આવે એનો. વચ્ચેનું શું છે? આ છે પાર્ટ્સ ઓફ સ્પીચ. ઉપર નામ, વિશેષણ, ક્રિયાપદ, જે શું નામ શું વિશેષણ દર્શાવે છે અને શું ક્રિયા કરે છે. એક વાક્ય દેખાડો છે એનું. આ નામ છે, આ ઈ શું ક્રિયા કરે છે અને આ ઈ વિશેષણ એના નામ. પાછળનો આ બહારના નામ છે ઇંગ્લિશમાં અને આ ફ્રૂટ છે એના બધા નામ છે ફ્રૂટના અંદર આ બધે છે. આ કલર છે બધા. અમારા પાઠમાં આવતું આ વિભાગમાં કરેલું છે. આમાં રોલેટ એક ગાંધીજીએ તેને કાળો કાયદો કર્યો હતો. તેના વિશે વધુ માહિતી જોતી હોય તો આને આવી રીતના કાઢી અને વધુ માહિતી જાણી શકીએ છીએ. વાહ, ખૂબ સરસ. આમાં બધી અદાલતોના નામ લખ્યા છે. વડી અદાલત, જિલ્લા અદાલત, તાલુકા અદાલત, લોક અદાલત, સર્વોચ્ચ અદાલત, બધી અદાલતના નામ લખ્યા છે. ખૂબ સરસ. પછીનો આકૃતિ. આ છે 3D મોડેલ, જેમાં આપણે અત્યારે ટેકનોલોજીના આધારે લોકોને માથું દુખે છે, કોઈને ચશ્મા આવી જાય છે, આંખો બળવાના કારણે આપણે આ 3Dના કારણે આપણે ફોન આવી રીતના ઊંધો મૂકી અને કાચમાં જોઈએ છે, તેથી આપણે આ માથું નથી દુખતું, આંખો નથી બળતી અને ચશ્મા પણ નથી આવતા. બરાબર. આનો ઉપયોગ આ પણ 3D. વાહ, ખૂબ સરસ.